જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર સંશોધક સ્વ શ્રી દિનેશભાઈ વિઠલાણી, સહ સંશોધક શ્રી નયનાબેન વિઠલાણી. અગાઉ તમે શું તકલીફ માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી અમૃત પુષ્પ લઈ ગયા હતા? મોઢામાં આળો ચાંદુ પડી ગયું હતું. બરાબર, એટલે શું શું તકલીફો થતી હતી મોઢામાં? ખાઈ પીનું તો એક તો પ્રવાહીનું તો એક તો અને બાયોપ્સી કરવાનું કીધું ડૉક્ટરે. બાયોપ્સી કરવાનું કીધું હતું. હા. ત્યારબાદ પછી તમે શું સારવારો કરી? હા, બાયોપ્સી નહોતું કરાયું. બરાબર. અહીંથી અમૃત પુષ્પ લઈ ગયા હતા. બાયોપ્સી કરવાનું કીધું એટલે તમે તરત અમૃત પુષ્પ જ શરૂ કર્યું. હા. અત્યારે હાલ મોઢાની તકલીફમાં શું ફેરફારો છે? 60% ફેર પડી ગયા. બરાબર, એટલે શું શું ફેરફારો થયા અગાઉથી? અગાઉથી હાવ અત્યારે ખાવા પીવામાં કોઈ પણ જાતની તકલીફ નથી. બરાબર. અને જે મોટું ચાંદુ હતું એને બદલે એકદમ નાનું થઈ ગયું છે અને હાવ એક આમ ક્લિયર થઈ ગયું એવું દેખાય. બરાબર, ખોરાક એ સરસ લેવાય છે ને? સરસ કહેવાય. હા, તો તમને જે અહીંથી અમૃત પુષ્પ સાથે જે ઔષધિઓ, જે ઘરગથ્થુ પ્રયોગો, જે તમે પરેજી સાથે નિયમિત કોર્સ કર્યો છે, હા. એનું આ પરિણામ છે. એટલે જ ટૂંકમાં આપણે કોર્સ નિયમિત રાબેતા મુજબ ચાલુ જ રાખશું. તમારું આખું નામ જણાવો. મારું નામ પરમાર પરશુરામ વનમાળીદાસ, અને ક્યાંથી આવો છો? ગામ મહુવા, ભાવનગર જિલ્લામાં. બરાબર, અને આપનો પરશુરામભાઈ મોબાઈલ નંબર જણાવો. 98 249 83 8 21. બરોબર, કે આવી મોઢાની જટિલ તકલીફમાં લોકો બાયોપ્સી કરાવ્યા પહેલાં પણ અમૃત પુષ્પનો સહારો લે હા. તો આપની જેમ કોઈ લોકોને રિઝલ્ટ મળી શકે, 100% તો મળી એક સમાજમાં સારો મેસેજ જાય અને એક લોક જાગૃતિ ફેલાય. જય દ્વારકાધીશ. જય દ્વારકા.